જય સોમનાથ। નમસ્કાર, मैं मनोज चौहान गीर सोमनाथ वेरावल प्रभास पाटण सनातन हिंदू सेवा समाजना લોકપ્રિય પટેલ જીતુભાઈ કુવાડા આજે અમારા સાથે જોડાઈ ગયા છે। તો ગીર સોમનાથ લાઈવમાં તમારું સ્વાગત છે અને નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે તમને ખૂબ અભિનંદન, શુભેચ્છા જીતુભાઈ। અને આજે શું કહેશું, છેલ્લા ઘણા વર્ષો સમયથી સ્નેહ મિલનનું આયોજન થાય છે સમસ્ત ખારવા સમાજના દ્વારા અને આપના નેતૃત્વ હેઠળ આપ શું કહેશો? આપને એટલો પ્રેમ એટલો ભાવ મળે છે ગીર સોમનાથ જિલ્લાના હજારો લાખો લોકો તરફથી, શું કહેશો આપ? જય સોમનાથ। આજે પહેલા તો સૌપ્રથમ જે આજે નવું વર્ષ હોય તો હું મારા વેરાવળ આજુબાજુના લોકો સમગ્ર દેશવાસીઓ, ભારત દેશના તમામ નાગરિકો ભાઈ બહેનો હું નવા વર્ષની શુભકામના પાઠવું છું કે સોમનાથ મહાદેવ આ ભારત દેશ અને સૌની રક્ષા કરે અને ધંધારોજીઓ બરકત આપે, બધાની તબિયત સારી રહે અને આપણું ભારત દેશ છે નંબર 1 બને અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે નેતૃત્વમાં આગળ વધે છે એ જોતા એવું લાગે કે આવનારા દિવસોમાં સમગ્ર વર્લ્ડમાં આપણું નંબર 1 ભારત બનશે। એ સોમનાથ બાપાને પ્રાર્થના કરીએ। જી, અને ગીર સોમનાથ જિલ્લામાંથી દરેક જાતિના, દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો જે હિતચિંતક છે જીતુભાઈ કુવાડાના, અને એમના દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે, એમની મુલાકાત માટે આવે છે। છેલ્લા કેટલા વર્ષોથી આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, આપણે સંક્ષેપમાં જાણીએ, કારણ કે વેરાવળ સોમનાથમાંથી દરેક પ્રજાજનો આ બાબતે જાણવા માંગે છે। આજે આપણે 2004-5 આપણે નક્કી કર્યું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા બધા મીટિંગ કરી કે ભાઈ આપણે સ્નેહ મિલન આપણે સમગ્ર વેરાવળનું પાટણ એક વેરાવળમાં કોઈ જગ્યાએ રાખીએ। પછી મીટિંગમાં એવું નથી નારાયણ ફેક્ટરી ત્યાં રાખીએ અને સમગ્ર હિન્દુ સમાજ આપણે બધા પ્રજાજનને આમંત્રણ આપીએ કે ભાઈ સ્નેહ મિલન વેરાવળમાં આવે। આજે 22-21 વર્ષ થઈ ગયા કન્ટિન્યુ ચાલે છે, પણ આજે જોતા એવું લાગે છે કે સમગ્ર જિલ્લાના આજુબાજુના ગામના લોકો તથા સિટીના લોકો તમામ લોકો શુભેચ્છા પાઠવો આવે છે અને એવું લાગે છે કે સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને આવા પ્રસંગ ઉજવે છે। અને તમે જોશો મુસ્લિમ સમાજ અમારે ટોટલ વેરાવળ પાટણની આજુબાજુની કેટલા મુસ્લિમ સમાજના લોકો પણ જ્યાં ભાઈ અમે પણ જે એના પ્રસંગો ઈદ મુબારક કરવા જઈએ છીએ એ જ પ્રમાણે એના સમગ્ર સમાજો પણ આપણા જે નવા વર્ષમાં શુભકામના પાઠવવા આવે છે અને આ ભાઈચારો ખૂબ સરસ ચાલે છે અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આપણે તમામ લોકો ધીરી અને આવા પ્રસંગો ઉજવીએ જેથી આપણે પ્રસંગમાં ખૂબ સરસ આનંદ આવે અને આવનારા દિવસોમાં જે તહેવાર આવે છે હિન્દુ સમાજ એમાં અમે તનમન ધનથી બધાની સાથે છીએ। અને આજે જે લોકો શુભકામના પાઠવા આવ્યા અને ફોન પર પણ બધા મેસેજ આવ્યા એ સૌનો અમે હૃદયથી કિશોરભાઈ મોહનભાઈ કુવાડા અખિલ ગુજરાત માટીના માનવના પ્રમુખ તરફથી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને હિન્દુ સમાજ તરફથી સૌનો આભાર માનું છું। જય સોમનાથ। જી, ખૂબ ધન્યવાદ, અભિનંદન જીતુભાઈ કુવાડાએ મહત્વપૂર્ણ સમય આપ્યો છે। આપ જોતા રહો ગીર સોમનાથ લાઈવ ની સાથે।